શું તમને બાજરીના લોટનો રોટલો હાથ પર થાપીને બનાવતા નથી આવડતું? તો જરા પણ ચિંતા નહીં કરતા. એકદમ સરળ રીતે આજે આપણે બાજરીનો રોટલો બનાવીશું. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો એક બાઉલમાં આપણે 1 કપ બાજરીનો લોટ લઈશું. સાધારણ મીઠું ઉમેરીશું અને મિક્સ કર્યા બાદ હુંફાળા પાણીથી લોટ બાંધીશું. આંગળીથી અડી શકાય એટલું ગરમ લેવાનું છે. એકદમ ગરમ નહીં લેવાનું વધારે. આ રીતે આંગળી અડી શકાય એ રીતનું હુંફાળું લેવાનું અને 1 કપ પાણી લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈશું. આટલું બધું નહીં જોઈશે. સાધારણ નરમ આપણે રોટલાનો લોટ બનાવીએ એ રીતના બાંધી લેવાનો છે. અને જનરલી આ બાજરીનો રોટલો હાથ પર ટીપીને બનાવવામાં આવે છે, 2 હાથની વચ્ચે રાખીને. પરંતુ ઘણાને એ રીતે નથી ફાવતું. તો તમે આ એકદમ સરળ રીત બતાવું છું, એ રીતે તમે ચોક્કસ બનાવજો. ઘણા લોકો વણીને પણ બનાવે છે. પાટલા ઉપર કોરો લોટ વિખેરીને એ રીતે પણ બનાવે છે. ઘણા લોકો રૂમાલ લઈને એની ઉપર થાપીને બનાવે છે, એટલે કે ટીપીને બનાવે છે. તો હવે એક મુખ્ય કામ કરવાનું છે. આ રીતે લોટને 3થી 4 મિનિટ સુધી સરસ રીતે મસળવાનો છે કે જેનાથી લોટ આપણો સરસ મુલાયમ બનશે અને ક્રેક વિનાનો બનશે. અને લાસ્ટમાં આપણે જે રોટલો તૈયાર થશે ને તે બહુ જ સરસ થશે, સોફ્ટ. અને આ અગાઉ મેં જુવારનો લોટનો રોટલો કે જે નવા શીખનાર માટે પણ બહુ જ ઉપયોગી થાય એનો વિડીયો પણ સંપૂર્ણ ટિપ્સ સાથે આ ચેનલ પર મેં મૂકેલો છે. જુઓ તમે, જેમ જેમ હું એને મસળું છું તેમ તેમ લોટનું ટેક્સચર ચેન્જ થતું જોઈ શકો છો. એકદમ સુહાળો લોટ બની ગયો છે. ટ્રેડિશનલ રીતે આ રોટલો 2 હાથ વચ્ચે થાપીને બનાવવામાં આવે છે, પરંતુ નહીં આવડે તો આ રીતે બનાવી શકાય. તો હવે રોટલો બનાવીશું. 1 કપ લોટ મેં લઈ લીધો છે. બાજરીનો લોટનો રોટલો જનરલી થોડી થિકનેસવાળો જ હોય છે. તો આ એક કોટનનો સાફ રૂમાલ લીધો છે અને બાજરીના કોરા લોટમાં મેં આ બાંધેલા લોટને રગદોળી લીધો છે અને આ રીતે હાથ વડે પ્રેસ કરીને રૂમાલ પર આપણે રોટલો બનાવીશું. એકદમ ઇઝી છે, જુઓ. અને ખાસ યાદ રાખવાનું કે તમે જ્યારે બાજરીના કે જુવારના કોઈ પણ રોટલા કરતા હોય ને ત્યારે સામટો લોટ નહીં બાંધી દેવાનો. 2 તો 3 રોટલાનો લોટ બાંધવાનો અને એ રીતે રોટલા બનાવવાના. આટલી થિકનેસ મેં રાખી છે. બીજી બાજુ ગેસ પર મેં માટીની તવડી ગરમ કરવા મૂકી દીધી છે. પાણી થોડું છાંટીને આ રીતે ગરમ થઈ કે નહીં તે ચેક કરી લેવાનું. અને ડાયરેક્ટ રૂમાલ ઊંચકીને પણ તમે રોટલો તાવી પર નાખી શકો. પરંતુ આ રીતે પણ તમને જો ફાવતું હોય ને તો તમે આ માટીની તવડી પર મૂકી શકો. રોટલાની થિકનેસ વધારે છે એટલે તૂટી પણ નહીં જશે અને આ રીતે મૂકવાનું પણ તમને ફાવશે. અને ઉપરની સાઈડે થોડું સાધારણ પાણી આપણે હાથ વડે લગાવીશું અને નીચેની સાઈડ થોડી કૂક થઈ જાય એટલે એને હળવે હાથે પલટાવી લેવાનો. વાવ! ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખી છે અને થોડી થિકનેસ વધારે છે એટલે આ રીતે બધી બાજુ ફેરવીને સારી રીતે એને કૂક થવા દેવાનો. ચેક કરી લેવાનું. જુઓ, આ રીતે સરસ નીચે પણ સ્પોટ આવી ગયા છે અને ત્યારબાદ એને આ રીતે ફૂલવી લેવાનો. વાવ! જુઓ, દળાદાર આપણો બાજરીનો સરસ મજાનો રોટલો રેડી થઈ ગયો છે. બાજરીના રોટલા પર ઘી તો હોય જ હોય. તો જુઓ, ઉપરની આ પડ તમને બતાવું છું કેટલું સરસ છૂટું પડી જાય છે. એટલે કે આપણો રોટલો સરસ દળાદાર થયો છે. તો ગરમ ગરમ રોટલા પર થોડું ઘી લગાવીશું. ઘી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો ઉમેરવાનું. પરંતુ આ રીતે બાજરીના રોટલા પર ભરપૂર માત્રામાં ઘી લગાવીને ખાવામાં આવે છે. મેં પ્રમાણસર ઘી ઉપર ઉમેર્યું છે. તો આ થયો આપણો સરસ મજાનો બાજરીનો રોટલો. તો આ રીતે વચ્ચેથી તમે કટ કરીને પણ સર્વ કરી શકો. તો મેં આજે મૂળાની ભાજી એટલે કે મૂળાનું લોટારું શાક બનાવ્યું હતું. લસણની ચટણી, રાયતા મરચાં અને ગરમ ગરમ બાજરીનો રોટલો, ઉપર ઘી. તો સરસ મજા આવી જાય જમવાની. સાથે છાશ છે.
તો આ થયો આપણો સરસ મજાનો બાજરીનો રોટલો. તો આવજો.